કાયદાકીય ગુંચ ઉકેલાતા વિસાવદર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકની પેટા ચૂંટણી ભૂપત ભાયાણીએ આપેલા રાજીનામાને પગલે થઈ રહી છે। આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા, પરંતુ પક્ષ પલટો કરતા આ બેઠક ખાલી પડી ગઈ હતી। વિસાવદર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવાર પહેલા જ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના જાહેરાતની રાહ જોવાઈ રહી છે। ચૂંટણીની જાહેરાત થતાં લોકોમાં પણ ખુશી છે અને લોકોને અપેક્ષા છે કે હવે તેમને નવા ધારાસભ્ય મળશે અને તે લોકોના કામ કરે તેવા ધારાસભ્યને તે લોકો ચૂંટીને મોકલશે। માન્ય ચૂંટણી પંચ દ્વારા આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે, તો હું ચૂંટણી પંચના આ નિર્ણયને આવકારું છું, ચૂંટણીને આવકારું છું અને આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતો, વિસાવદર વિધાનસભાની જનતા અને ખાસ કરીને વિસાવદર વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યને લગતા પ્રશ્નો હોય, એનો ખૂબ જ નજીકના ભવિષ્યમાં નિરાકરણ આવે એવી અપેક્ષા રાખું છું અને વિસાવદરની જનતાને પણ અપીલ કરું છું કે વિકાસ કરવો હોય, તમામ પ્રશ્નોનું નજીકના જ ભવિષ્યમાં નિરાકરણ કરવું હોય તો સત્તાની સાથે રહેવું ખૂબ જ જરૂરી હોય છે। 100% વિસાવદર ને કડીની વિધાનસભાની સીટોની જાહેરાત કરી છે ચૂંટણી પંચે। ચૂંટણી પંચનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। એટલે અમારે ત્યાં વિસ્તાર છે એ ખેડૂતોનો વિસ્તાર છે, ખેતી સાથે જોડાયેલો વર્ગ છે, એટલે એના અમે તો વર્ષોથી કામ કરતા આવ્યા છીએ। એમ છતાંય અત્યારે અમારી કામગીરી કોઈ એવું નથી કે ચૂંટણી આવી પછી જ ચાલુ કરીએ, અમે તો પહેલેથી ઓલરેડી ખેડૂતોના, ગરીબ લોકોના કામ કરતા આવ્યા છીએ।